શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 21 પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ. વદ છઠ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવત્વ દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું. આહ્યાન કરી બોલાવી તેમને આસન ગ્રહણ કરવા કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવો, આચમન કરતા રહેવું. પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પિતાંબરનો જોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું. અક્ષત ચડાવ્યા પછી પુષ્પો ચડાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા, પછી તે વિધિ કરવી. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, દીપ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું. પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો. એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.